માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે કલંક. કલંક એટલે શું? કે ક્રૂર કામ કરનાર અને વગર વિચાર્યું અને સર્વત્ર સમાજને ન શોભે એવું કોઈ પણ સમાજની અંદર કોઈ પણ માણસ કામ કરે એને સમાજનું કલંક કહેવાય. આવું કલંકિત કામ એટલે શું? તો આવું કલંકિત કામ એટલે વર્ણશંકર કરે એવું કર્મ. વર્ણશંકર એટલે કે 4 વર્ણ ભગવાને બનાવ્યો, બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં ચારે સમાજમાં ન શોભે અને ન માનવતા જેવું હોય એવું કૃત્ય કરે, અત્યાચાર કરે, હત્યા કરે, પાપ કર્મ કરે, ધર્મને હાનિ પહોંચાડે, સંસ્કૃતિને નષ્ટ કરે, મંદિરોને ખંડિત કરે, આ જે બધા કુકર્મ, ગૌચરનો નાશ કરે, બેનનું ખાય, આવું બધું જે છે ને એ સમાજ ઉપર કલંક કહેવાય. મિત્રો, આ કલંક ક્યાં જન્મે એમ અને આ કલંકના લક્ષણ શું હોય? તો મિત્રો, હું તમને વાત કરું કે હર કોઈ સમાજની અંદર આવા કલંકિત હોય અને એના લક્ષણ એ જ હોય: દુરાચાર કરવો, વિભિચાર કરવો, પાપ કર્મ કરવું અને ગમે તે પાપ કર્મ કરવા છતાં સમાજની અંદર કોલર ટાઈટ કરીને ચાલવું, ખોટું કરવું, આ એના લક્ષણો હોય. બીજા નંબરની અંદર કે ગમે તેવો તમે એના ઉપર ઉપકાર કરો, ગમે એવું તમે કર્મ કરો, સદકર્મ કરો, પરંતુ એનો પ્રતિશોધમાં એના વિરોધમાં તમને તમારું ગમે એવું ખરાબ કરે, પાપ કર્મ કરે, આને કલંક કહેવાય. આપણે કહીએ છીએ ને, ઘણી વાર સમાજની અંદર આપણે કહીએ છીએ કે આ તો સમાજ ઉપર કલંક છે. કલંક એટલે પાપ. તમારા પૂર્વજોની ઉજ્જવળ કીર્તિ જે હોય એ કીર્તિ ઉપર જથ્થાબંધ પાણી ફેરવે એને સમાજનું કલંક કહેવાય. તો આ કલંકિત માણસ ક્યારે બને? તો કે એનો સમુદાય હોય, એનો સમાજ હોય, એનું કુટુંબ હોય, એને પ્રોત્સાહન આપે ત્યારે. પ્રોત્સાહન એટલે પ્રેરક બળ આપે એને. એ કલંકિત કામ કરે છે, ખોટું કામ કરે છે, પાપ કર્મ કરે છે, તો પરિવારથી માંડીને, કુટુંબથી માંડીને, સમાજથી માંડીને બધાને એને વાળવાની જવાબદારી હોય છે. એના ઉલટાનું એ જ સમાજ, એ જ પરિવાર, એ જ કુટુંબ, એ માણસ પાપ કર્મ કરતો હોય ત્યારે એના પાપ કર્મનો ઢાક પીછોડો કરી અને એને જ્યારે સાથ આપે છે ને ત્યારે સમુદાય પણ કલંકિત કહેવાય છે. અને પૂર્વજોની જે કીર્તિ હોય એને કલંક લગાડે છે. અને આની નોંધ કોણ લે છે? તો આની નોંધ હર સમાજ લે છે. હર સમાજ તમને જોવે છે. આપણે કહીએ છીએ કે ઇતિહાસ ક્યારે રચાય? તો કે તમે એવું કોઈ પણ સારું કર્મ કરો એટલે એની કોઈ પણ માણસ નોંધ લેવાવાળો હશે ને એ તમને નહીં બતાય, પણ નોંધ લેવાવાળો સમાજ છે જ. ગમે તે સમાજ હોય ને એ તરત કહેશે કે ફલાણા ભાઈએ ફલાણું કર્યું, હો ભાઈ, બહુ સરસ કામ કર્યું. એમ તમે તમારા બાપ દાદાએ જે કર્મ સારું કર્યું છે અને એ કર્મ થકી તમારા બાપ દાદા જે માથે પાઘડી કે ગમે તે પહેરી અને ફરે છે, કોલર ટાઈટ કરીને ફરે છે, એના ગર્વને તમે હણી નાખો છો. એને તમે કોકના પગમાં નાખી દો છો અને તમારી ઉજ્જવળ કીર્તિ માથે તમે કલંકિત બની જાઓ છો. હવે આવો કલંકિત માણસ કેવો હોય એમ? તો આપણે મિત્રો, હું તમને વાત કરું કે આ કલંકિત માણસ છે ને એ પૂજા પાઠ કરતો હોય, શિવ મંદિરે જતો હોય, માતાજીના મંદિરે જતો હોય, બાહ્ય ઢોંગ જાણે મોટો સ્માર્ટ ભગત હોય ને એવો કરતો હોય, પણ વાસ્તવિકતા એની સાવ જુદી હોય.
વાસ્તવિકતા નીચતા હોય, નાલાયક હોય, સર્વત્ર ખોટું કરતો હોય, સર્વત્ર પાપ કર્મ કરતો હોય, એનું ભલું કરનારનું ભયંકર બુરું કરતો હોય, આ માણસ છે ને એને કલંકિત કહેવાય. તો જીવનની અંદર મિત્રો આપણે જો ઇતિહાસના પેટાળની અંદર તમે જાઓ તો મહાભારત ખોલો એટલે તમને સામાન્ય એક પાત્ર બતાવું તમને કે દુર્યોધન, કે દુર્યોધનની નીચ વૃત્તિ કેટલી હતી એમ કે દુર્યોધનની અંદર પાસે આખું ચક્રવર્તી રાજ હતું. હસ્તિનાપુર એટલે આજનું આપણું દિલ્હી, દિલ્હીની ગાદી જેની પાસે હોય અને જે માણસ પોતાના ભાઈ માટે 5 ગામ દેવાની ના પાડતો હોય એનાથી નીચ પ્રકૃતિ કઈ કહેવાય એમ. અને આપણે જોઈ છીએ કે પોતાના 100 ભાઈઓ સહિત, પિતરાઈ ભાઈઓ સહિત, સગાવાલા સહિત બધાનો મહાભારત યુદ્ધની અંદર આ વિનાશ કરાવ્યો. તો આને પણ એક સમાજ માટે કલંક કહેવાય એમ. તો મિત્ર જીવનની અંદર આવા કલંકિત માણસો જે છે ને એનો કદાપી ભરોસો ન કરવો. આવા કલંકિત માણસો હર સમાજની અંદર હોય છે. તો મિત્રો આ કલંકિત માણસો જે છે ને એની હારે બેઠુઠક ન રાખો. આવા કલંકિત માણસો જે છે એની સાથે વ્યવહાર ન રાખો. કારણ કે આપણે જૂની કહેવત છે કે કાળિયા પાસે ધોરિયો બાંધો ને તો સાલી વાહન ન આવે પણ શાન તો આવે જ. એટલે કોક દિવસ સતત તમારા સંપર્કમાં હોય ને તો એની વિચારસરણી તમારામાં ઉતરે જ. આપણે કોઈ પણ વૃક્ષ કાપતા હોય તો એને આપણે 10 ઘા મારીએ અને 10મા ઘાએ એ વૃક્ષ કપાય ને તો મિત્રો એક વસ્તુ સમજી લેજો કે 9 ઘા ફેલ નથી ગયા. 9 ઘાએ એને ખોખરું કર્યું છે અને 10મા ઘાએ કપાણું છે. તો આવી જ રીતે નીચ પ્રકૃતિનો માણસ હોય, કલંકિત માણસ હોય, કાયમી તમારે એની આરે બેઠુઠક હોય એટલે 1 દિવસ તો 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 10 દિવસે તમારામાં કંઈક પણ એને અનુસરવાની, એની વિચારસરણી અપનાવવાની એવી તમારામાં જાગૃતતા આવશે. માટે મિત્રો કલંકિત માણસનો કોઈ દિવસ ભરોસો ન કરવો. એટલે મિત્રો હું તમને એ જ કહું છું કે કલંક એ સર્વત્ર સમાજ માટે ભયંકર એક પાપ છે અને કાળું ટીલું છે. એટલે મિત્રો કલંકના બોજ નીચે કદાપી ન દબાતા. કલંક જે છે ને એ તમારા પૂર્વજોની કીર્તિને તો જે નષ્ટ કરશે પણ તમારા પૂર્વજોને કરેલું કર્મ સારું છે એ જે પુણ્ય છે એને પણ બાળશે. અને મિત્રો કલંક છે ને એ તમારા ઉપરથી જો સ્વર્ગમાંથી જે પિતૃ જોતા હશે ને એ પણ તમને ધિક્કારશે. અને કોઈ પણ કલંક તમે કર્યું હશે એનું પરિણામ ખૂબ ભયંકર આવશે. તમારી જે પેઢી જે છે, તમારી આવનાર પેઢી છે એ તમને ધિક્કારશે અને તમારી પેઢી પણ દુઃખી થશે. તમારું સર્વત્ર સમાજની અંદરથી નામ નષ્ટ થશે. સર્વત્ર સમાજ તમને ધિક્કારશે. સર્વત્ર સમાજને જે તમારા ઉપર, જે તમારા પૂર્વજો જેવી જે ઉજ્જવળ કીર્તિ દેખાતી હતી એ કીર્તિ તમારા પૂર્વજોના સરખામણીમાં તમને ધિક્કારશે. સાથે સાથે તમારા પૂર્વજોનું નામ લઈ અને એમ કહેશે કે આ સમાજની અંદર આવો કલંક જન્મ્યું. એટલે મિત્રો કલંક એ એક કાળું ટીલું છે અને સર્વત્ર કોઈ દિવસ કોઈ પણ કર્મ તમે શુદ્ધ કરશો તો કર્મ તમારા શુદ્ધ લેખાશે પણ કલંક તો નહીં જ ભૂસાય. માટે મિત્રો જીવનની અંદર આપણે કોઈ દિવસ ભગવાનને સવારે એ જ યાદ કરાવજો કે ભગવાન અમારા માથે કોઈ કલંક ન લાગે, અમારાથી કોઈ પાપ ન થાય, અમારાથી કોઈ હત્યા ના થાય, અમારાથી કોઈ
દુરાચાર વિભિચાર ન થાય, અમારાથી કોઈનું શીલ ન તૂટે, અમારાથી કોઈનું આત્મ સન્માન ન ઘવાય. અમે ભગવાન સર્વત્ર તમને એક જ પ્રાર્થના કરીએ છીએ કે અમે જે સમાજની અંદરથી આવ્યા છીએ, અમારા પૂર્વજોની જે કીર્તિ છે એ પ્રમાણે અમને ભગવાન કાયમી માટે આબાદ રાખજે. અને સૂર્યનારાયણને આપણે સવારમાં ઉઠીને એક પ્રાર્થના કરી કે હે ભગવાન, સુંદર અને સરસ મજાનો અમારો દિવસ, અમારો દાહડો આજ પ્રસાર થાય, અમારા ઉપર કોઈ આપત્તિજનક કર્મ ન થાય કે આપત્તિજનક કોઈ પીડા ના આવે, એવું ભગવાન કૃપા દ્રષ્ટિ રાખજો. તો સર્વત્ર મિત્રોને મારી એક જ અરજ છે કે જીવનની અંદર કોઈ પણ કર્મ જે કરો તે શુદ્ધ બુદ્ધ અને હોશિયારી અને સાભાન અવસ્થામાં કરજો, જેથી આપણા પૂર્વજોને કલંક ના લાગે. કારણ કે મિત્રો, કલંક એકવાર લાગ્યા પછી જીવનની અંદર કદાપી જતું નથી. એટલે મિત્રો, કલંક જેવું કોઈ પાપ નથી અને કલંક જેવું વિશ્વમાં કોઈ કેણ નથી. એટલે મિત્રો, જીવનની અંદર જ્યાં જ્યાં ઇતિહાસના પાનાની અંદર આપણે જોઈ છીએ કે કલંક જે રાજા, ઋષિ, મુનિઓ અને કોઈ પણ જે આપણને સમજાવવા માટે જે એ દર્શાવ્યું છે અને પોતે જે માથે કલંક લીધું છે, એ કલંક હજી આપણે જોઈ છે અને એ કલંકની દ્રષ્ટિએ થઈને જ આપણે એને જોઈએ છીએ. તો મિત્રો, એનું કલંક નથી ભૂસાતું. એવા પવિત્ર આત્મા હોવા છતાં તો આપણું કલંક તો ક્યાંથી ભૂસાય. માટે મિત્રો, કોઈ પણ કર્મ તમે કરો તો એને 100 વાર વિચારજો કે આનું પરિણામ શું આવશે. તો જ તમે સારી રીતે આગળ વધી શકશો, તો જ તમે સારી રીતે જીવન જીવી શકશો. પણ જો એકવાર કલંક આવ્યું તો તમારી પેઢી પણ વિનાશ થઈ જશે, પણ તમને કોઈ દિવસ ચેન નહીં આવે, તમારા જીવનની અંદર કોઈ મોજ નહીં આવે. તમારા જીવનમાં ગમે તેવા પુણ્ય આત્મા બનશો, તમારા અખિલ વૈભવ ભગવાન દીધો હશે અને પછી તમે વાપરશો, પણ જે એકવાર લાગી ગયેલું કલંક કોઈ દી ભૂસાતું નથી. એમ જીવનની અંદર આ કલંક ભગવાન કોઈને ન આપે અને કલંકિત કામ કોઈથી ન થાય એવી બધો ભગવાન બધાને સદબુદ્ધિ આપે. એ જ સાથે હું આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. તો તમને આ વિચાર કેવા લાગ્યા તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.